મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત મિત્રો। ધોરણ 9 ની અંદર આપણે પ્રથમ પદ્ય અને બીજું ગદ્ય આપણે જોયા। આજે આપણે ત્રીજું ગદ્ય પરમ નિધાનમ કર એના વિશે આજે સમૃદ્ધિ મેળવીશું અને અન્વય મુજબ ભાષાંતર કરીને પાઠ સમજીશું મિત્રો। અહીં ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે હાલનો જે મધ્ય પ્રદેશ, એ મધ્ય પ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા। ખૂબ જ કલાપ્રેમી, વિદ્યાપ્રેમી, વિદ્વાન માણસોને પોતાની રાજસભાની અંદર આવકારનાર વ્યક્તિ હતા। એમની અંદર ન્યાય આપવાની પણ કુશળતા હતી। ગુણવત્તા પરખ વિશેની કેટલીક રમૂજ કથાઓ આજે પણ આપણે સંસ્કૃતની અંદર એમની જોઈએ છીએ મિત્રો। અહીં ભોજને કેન્દ્રમાં રાખીને આ પાઠ બનાવવામાં આવ્યો છે, સંવાદ છે। અહીં માણસ પરીક્ષાઓમાંથી પસાર થાય। રાજા મહારાજાઓ પહેલાના જમાનાની અંદર એમને પદ આપતા નહોતા, એમની પરીક્ષાઓ લેતા। તો અહીં આપણે આની અંદર ક્રિયા અને કર્તૃકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે। ક્રિયાપદના કેટલાક રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવામાં આવે છે મિત્રો। પાઠ બહુ સરસ છે, ભાષાંતર પણ બહુ સહેલું છે। ઘણી કહેવતો પણ હોય છે, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગો તેલી। પાઠ બહુ ઘણા પાઠ સરળ પાઠ હોય છે। મોટાભાગે સંસ્કૃત સાહિત્યની અંદર કથા, દંતકથા અને સંસ્કૃત કવિઓએ જે લખેલા ગદ્ય અને પદ્ય રહ્યા, એ આનંદ આપનારા જ હોય છે મોટાભાગે। અહીં આપણે જોઈએ ભોજ પ્રબંધ, એમાંથી આ પ્રસ્તુત અંશ લેવામાં આવ્યો છે મિત્રો। તો સૌથી પહેલા આપણે ભાષાંતર અન્વય મુજબ કરીશું। એટલે તમને હું લીટી સંસ્કૃતમાં વાંચીશ, શબ્દનું ભાષાંતર કરીશ અન્વય મુજબ, અને પછી આખી લીટીનું ભાષાંતર કરીશ। તમારે પણ ટેક્સ્ટબુક સામે રાખી અને હું જે ભાષાંતર કરું એ વિડીયો જોતી વખતે તમારે ટેક્સ્ટબુક તમારા સામે રાખી અને જોવાની મિત્રો। ચાલુ કરીએ। ભોજ નાનો નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ આસિત। આસિત એટલે ભૂતકાળનું રૂપ હતું, એટલે હતો। ભોજ એટલે ભોજ, નામ એટલે નામનો, નૃપતિ એટલે રાજા, વિદ્યાપ્રિય એટલે વિદ્યાપ્રેમી, કલાપ્રિય એટલે કલાપ્રેમી, ચ અને પ્રજાપ્રિય એટલે પ્રજાપ્રેમી, આસિત એટલે હતો। આસિત એટલે હતો। ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો। અતઃ તસ્ય રાજસભાયાં દૂરદર્શાતમ અનેકે વિદ્યા વિશારદા પંડિતા સમાગચ્છન્તિ સ્મ। અતઃ આથી, તસ્ય એટલે તેની, રાજસભાયા એટલે રાજસભામાં, દૂર દેશાત એટલે દૂર દૂરના દેશોમાંથી, અનેકે એટલે અનેક, વિદ્યા વિશારદા એટલે વિદ્યા નિપુણ, પંડિતા એટલે પંડિતો, સમાગચ્છન્તિ સ્મ એટલે આવતા। સમાગચ્છन्ति स्म એટલે આવતા। ફરીથી જુઓ, અતઃ
પંડિતા એટલે પંડિતો, સમાગચ્છન્તિ સ્મ એટલે આવતા, સમાગચ્છન્તિ સ્મ એટલે આવતા. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા. એકદા ભુજઃ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એકદા એટલે એકવાર, ભોજ એટલે ભોજ, પ્રાસાદસ્ય એટલે મહેલ, પ્રાસાદ એટલે મહેલ અને પ્રસાદ એટલે કૃપા. બંને શબ્દો અલગ અલગ મિત્રો. પ્રાસાદસ્ય એટલે મહેલના, ગવાક્ષ એટલે ઝરૂખો. ઘણી વખત સંસ્કૃતમાં શબ્દ આપેલો છે તમારા માળખા મુજબ અને એના બે શબ્દો આપેલા છે ગુજરાતીમાં. એમાંથી સાચો શબ્દ ઠીક કરવાનો. એમાં ગવાક્ષ પણ પૂછાય અને પ્રાસાદ પણ પૂછાય. પ્રાસાદ એટલે મહેલ, ગવાક્ષ એટલે ઝરૂખામાં, ઉપવિષ્ટ આસીત એટલે બેઠેલો હતો. ઉપવિષ્ટ આસીત એટલે બેઠેલો હતો. ફરીથી એકદા એકવાર, ભોજ એટલે ભોજ, પ્રાસાદસ્ય મહેલના, ગવાક્ષ એટલે ઝરૂખામાં, ઉપવિષ્ટ આસીત એટલે બેઠેલો. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. સ માર્ગે એકમ નવા ગંતુકમ અન અભિજ્ઞમ યુવકમ પશ્યતિ. સ એટલે તે, માર્ગે એટલે માર્ગમાં, નવા આગંતુકમ એટલે નવા આવનાર, અન અભિજ્ઞમ એટલે જાણતા ન હોય, ને એટલે જાણવું, અન અભિજ્ઞ એટલે અપરિચિત, યુવક એટલે યુવકને, પશ્યતિ એટલે જુએ છે, પશ્યતિ એટલે જુએ છે. નિવમઃ સિતઃ તીતઃ અંતિ ત્રીજો પુરુષ એકવચન. વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન. સ એટલે તે, માર્ગે એટલે માર્ગમાં, એકમ નવા આગંતુકમ એટલે નવા આવનાર, અન અભિજ્ઞ એટલે અપરિચિત, યુવકમ એટલે યુવકને, પશ્યતિ એટલે જુએ છે. તે માર્ગમાં નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સ તમ પ્રાસાદે આયતિ. તસ્ય એટલે તેનો, પરિચયમ એટલે પરિચય, જ્ઞાતુમ જ્ઞા એટલે જાણવું, જ્ઞાતુમ એટલે જાણવા, સ એટલે તે, તમ એટલે તેને, પ્રાસાદે એટલે મહેલમાં, આહિયતિ એટલે બોલાવે છે, આહિયતિ બોલાવે છે. તસ્ય તેનો, પરિચયમ એટલે પરિચય, જ્ઞાતુમ જ્ઞ એટલે જાણવું, જ્ઞાતુમ એટલે જાણવા, સ એટલે તે, તેને, પ્રાસાદે એટલે મહેલમાં, આહિયતિ બોલાવે છે. તેનો પરિચય જાણવા તે, તેને મહેલમાં બોલાવે છે. તતસ્તયો મધ્યે એવં વાર્તાલાપ સંજાતઃ. પછી, તતઃ એટલે પછી, તયો તે બંને, તે બંને, મધ્યે એટલે વચ્ચે, એવં એટલે આ પ્રમાણે, વાર્તાલાપ સંજાત વાર્તાલાપ થયો, વાર્તાલાપ સંજાત એટલે વાર્તાલાપ થયો. તત પછી, તયો તે બંને, મધ્યે એટલે વચ્ચે, એવં એટલે આ પ્રમાણે, વાર્તાલાપ સંજાત એટલે વાર્તાલાપ થયો. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. ભોજ કહે, ભવાન કહ વર્તતે. ભવાન એટલે આપ સ્ત્રી અથવા આપ. ભવાન કહ વર્તતે, આપ કહ વર્તતે એટલે કોણ છો, આપ કોણ છો. યુવક કહે, અહમ ગટ પંડિત અસ્મિ. અહમ એટલે હું, ગટ પંડિત અસ્મિ એટલે ગટ પંડિત, પૂર્વ જ્ઞાની, અસ્મિ એટલે છું, હું પૂર્વ જ્ઞાની છું. અહમ ગટ પંડિત અસ્મિ, હું પૂર્વ જ્ઞાની
घटपंडित किम नाम घटपंडितः इति पाछो प्रश्नार्थक घटपंडितः એટલે ઘટપંડિત किम नाम किम શું એટલે શું ઘટપંડિત એટલે શું युवक कहे यथा घटे परिपूर्ण जलम तिष्ठति तथैव मयि परिपूर्णं ज्ञानं वर्तते यथा એટલે કેમ ઘટે એટલે ગડામાં પરિપૂર્ણ એટલે છલોછલ જલમ એટલે પાણી तिष्ठति આમ ઉભા રહેવાના અર્થમાં પણ અહીં હોય એના અર્થમાં લીધું છે તથૈવ એટલે તેમ મય એટલે મારામાં પરિપૂર્ણ એટલે પૂરેપૂરું જ્ઞાનમ વર્તતે એટલે જ્ઞાન છે જ્ઞાનમ વર્તતે એટલે જ્ઞાન છે ફરીથી જુઓ યથા એટલે જેમ ઘટે એટલે ગડામાં પરિપૂર્ણ એટલે છલોછલ જલમ એટલે પાણી તિષ્ઠતિ એટલે હોય છે તથૈવ તેમ મય એટલે મારામાં પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે એટલે પૂરેપૂરું જ્ઞાન છે યુવક કહે જેમ ગડામાં છલોછલ પાણી હોય છે તેમ મારામાં પૂરેપૂરું જ્ઞાન છે અતઃ અહમ સ્વ આત્મનમ ઘટપંડિત મન્યે અતઃ એટલે અહમ એટલે હું સ્વ આત્મનમ એટલે મારી જાતને ઘટપંડિતમ મન્યે એટલે ઘટપંડિત માનું છું ઘટપંડિતમ મન્યે એટલે ઘટપંડિત માનું છું અતઃ એટલે અહમ એટલે હું સ્વ આત્મનમ એટલે મારી જાતને ઘટપંડિતમ મન્યે એટલે ઘટપંડિત માનું છું ભોજ કહે યુવકસ્ય ગર્વ પૂર્ણાનમ યુક્તિ શ્રુત્વા સ્વ આત્મનમ તત અપ્યધિકમ મત્વા અહંકારેણ સહ ભોજ કહે યુવકસ્ય એટલે યુવકનું ગર્વ પૂર્ણા એટલે ગર્વ પૂર્ણ ઉક્તિ એટલે વચન શ્રુત્વા એટલે સાંભળીને સ્વ આત્મનમ એટલે પોતાની જાતને તત અપ્ય અધિકમ તેનાથી પણ ચડિયાતી મત્વા એટલે માનીને અહંકારેણ સહ એટલે અહંકાર સાથે અહંકારેણ સહ એટલે અહંકાર સાથે ભોજ કહે યુવકસ્ય એટલે યુવકનું ગર્વ પૂર્ણામાં એટલે ગર્વ પૂર્ણ ઉક્તિ એટલે વચન શ્રુત્વા એટલે સાંભળીને સ્વ આત્મનમ એટલે પોતાની જાતને તતો અપ્ય અધિકમ તેનાથી પણ અધિક વધારે ચડિયાતી એટલે મત્વા એટલે માનીને અહંકારેણ સહ એટલે અહંકાર સાથે યુવકનું ગર્વ પૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે यदि त्वं घट असि तर्हि अहं मृदगरत्वेन वर्ते यदि એટલે જો ત્વમ એટલે તું ઘટ એટલે ઘડો છે તો તર્હિ તો અહમ એટલે હું મૃદગરત્વેન વર્તે હું હથોડો મૃદગરત્વેન એટલે હથોડા તરીકે વર્તે એટલે વર્તું છું હથોડા તરીકે વર્તું જો તું ગળો છે તો હું હથોડા તરીકે વર્તું છું મૃદગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટ વિનાશયતિ મૃદગર એટલે મૃદગર સ્વકીયેન એટલે પોતાના પ્રહારેણ એટલે
अहम अपि घटरूपम भवंतम विनाशयामि। अहम अपि હું પણ ઘટરૂપમ એટલે ઘડાનું તમારો વિનાશયામી એટલે વિનાશ કરું છું। વિનાશયામી એટલે વિનાશ કરું છું। અહમ અપી હું પણ ઘટરૂપ એટલે ઘડાનું તમારો વિનાશયામી એટલે વિનાશ કરું છું। યુવક કહે ફરીથી સંવાદ ચાલુ છે। यदि भवान मृगगरत्वेन वर्तिष्यते तर्हि अहम अग्नि भवामि। यदि એટલે જો ભવાન એટલે આપ મૃગગરત્વેન એટલે મૃદક તરીકે વર્તિષ્યતે એટલે વર્તશો તર્હિ એટલે તો અહમ એટલે હું અગ્નિ એટલે અગ્નિ ભવાની એટલે બનું છું। जो आप मृदक तरीके वर्तशो तो हूँ अग्नि बनू छू। दहन कर्म अग्नि भूत्वा मृदगरम भस्मम करिष्यामि। दहन कर्म એટલે બાળવાનું કર્મ કરનાર અગ્નિ એટલે અગ્નિ ભૂત્વા એટલે થઈને મૃદગરમ ભસ્મ કરિષ્યામિ। મૃદગરમ એટલે મૃદગરને ભસ્મ એટલે ભસ્મીભૂત કરિષ્યામિ એટલે કરી નાખીશ। કરિષ્યામિ એટલે કરી નાખીશ। દહન કર્મ એટલે બાળવાનું કર્મ કરનાર અગ્નિ એટલે અગ્નિ ભૂત્વા થઈને હું મૃદગરમ એટલે મૃદગરને ભસ્મ કરિષ્યામિ એટલે ભસ્મીભૂત કરી નાખીશ। બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મૃદગરને ભસ્મીભૂત કરી નાખીશ। આગળ ભોજ કહે ત્વમ યદિ બહિસ્ત્વેનમ વર્તિષ્યસે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ। જો તું બહિસ્ત્વેનમ વર્તિષ્યસે અગ્નિ તરીકે अग्नि तरीके वर्तिश तर्हि એટલે તો અહમ એટલે હું વૃષ્ટિ એટલે વરસાદ તરીકે ભવિષ્યામિ વર્તિશ। હું વરસાદ તરીકે વર્તિશ। ભોજ કહે જો તું यदि त्वम यदि जो त्वम એટલે તું બહિર્ત્વેનમ અગ્નિ તરીકે વર્તિષ્યસે એટલે વર્તિશ તર્હિ એટલે તો अहम એટલે હું વૃષ્ટિ ભવિષ્યામિ વરસાદ તરીકે વર્તિશ। વૃષ્ટિ ભવિષ્યામિ વરસાદ તરીકે વર્તિશ। જો તું અગ્નિ તરીકે વર્તિશ તો હું વરસાદ તરીકે વર્તિશ। વૃષ્ટે પુરતઃ બહિર્સ્થાતું ન શક્નોતિ તથા ત્વમ અપि મમ પુરતઃ સ્થાતું ન શક્નોષિ। વૃષ્ટે એટલે વરસાદની પુરત એટલે આગળ બહિર અગ્નિ સ્થાતું ન શક્નોતિ ઊભો રહી શકતો નથી તથા તેમ ત્વમ અપि તું પણ મમ એટલે મારી પુરતઃ એટલે આગળ સ્થાતું ન શક્નોષિ ઊભો નહીં રહી શકે। સ્થાતું ન શક્નોષિ ઊભો નહીં રહી શકે। ફરીથી વૃષ્ટે પુરતઃ વરસાદની આગળ બહિર્ની અગ્નિ સ્થાતું ન શક્નોતિ ઊભો રહી શકતો નથી તથા એટલે તેમ ત્વમ અપि એટલે તું પણ મમ એટલે મારી પુરતઃ એટલે આગળ ન સ્થાતું શક્નોતિ ઊભો નહીં રહી શકે। ઊભો નહીં રહી શકે। વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી તેમ તું પણ મારી આગળ ઊભો નહીં રહી શકે। યુવક કહે વૃષ્ટિ તુ વાયુ સ્વબલેનમ યત્ર પુત્રાપि વાહિતુમ અર્હતિ। વૃષ્ટિ એટલે વરસાદને તો વાયુ એટલે પવન
સ્વબલેન એટલે પોતાની, બળ એટલે શક્તિથી, યત્ર પુત્ર અપી એટલે જ્યાં ત્યાં, વાહિતુમ મર્હતિ એટલે વહી જઈ શકે છે, વાહિતુમ મર્હતિ વહી જઈ શકે છે. યુવક કહે ફરીથી વૃષ્ટિ એટલે વરસાદને તો, વાયુ એટલે પવન, સ્વબલેન એટલે પોતાની શક્તિથી, યત્ર પુત્ર અપી એટલે જ્યાં ત્યાં, વાહી તુમ મર્હતિ જ્યાં ત્યાં વહી જઈ શકે છે. યુવક કહે વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે. વૃષ્ટિ રૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામિ. વૃષ્ટિ રૂપમ એટલે વરસાદ રૂપે રહેલા, ભવંતમ અહમ આપણે, વાયુ એટલે વાયુ પવન થઈને, ભૂત્વા થઈને, ઇતઃ તતઃ વહિષ્યામિ આમ તેમ વહી જઈશ, ઇતઃ તતઃ વહિષ્યામિ આમ તેમ વહી જઈશ. વરસાદ રૂપે રહેલા આપણે હું પવન થઈને આમ તેમ વહી જઈશ. ભોજ કહે આગળ યદિ ભવાન વાતત્વેનમ વર્તિષ્યતે તર્હિ અહમ વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામિ. ભોજ કહે યદિ એટલે જો, ભવાન એટલે તમે, વાતત્વેન એટલે પવન તરીકે, વર્તિષ્યતે એટલે વર્તશો, તર્હિ તો, અહમ એટલે હું, વાયુ ભક્ષક એટલે પવનને ખાઈ જનાર, ભુજગ ભવિષ્યામિ સર્પ બનીશ, ભુજગ ભવિષ્યામિ સર્પ બનીશ. જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. ભુજગ તન સતતમ વાયુ રૂપમ ભવતમ ભક્ષયિષ્યામિ. ભુજગ તન સર્પ થતા અહમ એટલે હું, સતતમ એટલે સતત, વાયુ રૂપમ ભવતમ ભક્ષયિષ્યામિ પવન રૂપ તમારું ભક્ષણ કરીશ, પવન રૂપ તમારું ભક્ષણ કરીશ. અહીં સાપ પવનને ખાઈ જાય એવી યુક્તિ અહીં આપવામાં આવી. મેં ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષક ગરુડો ભવામી. એના પછીનો સંવાદ પણ અહીં લખ્યું કે ભુજગ સન સતતમ વાયુ રૂપમ ભવંતમ ભક્ષયિષ્યામિ. સર્પ થતા હું સતત પવન રૂપ તમારું ભક્ષણ કરીશ. યુવક કહે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષક ગરુડો ભવામી. ભવાન એટલે આપ, યદિ એટલે જો, સર્પ એટલે સર્પ, ભવિષ્યતિ એટલે થશો, તર્હિ તો, અહમ એટલે હું, સર્પ ભક્ષક ગરુડો ભવામી સર્પને ખાનાર ગરુડો ભવામી એટલે ગરુડ બનીશ, ગરુડો ભવામી ગરુડ બનીશ. ફરીથી યુવક કહે ભવાન એટલે આપ, યદિ એટલે જો, સર્પ એટલે સર્પ, ભવિષ્યતિ એટલે થશો, તર્હિ એટલે તો, અહમ એટલે હું, સર્પ ભક્ષક ગરુડો ભવામી સર્પને ખાનાર ગરુડ બનીશ. ગરુડ એટલે સાપને થઈ જાય છે ચોચ મારી, આખો ઉપાડી લે સાપને. જમીન ઉપર ગરુડ બસતો હોય, નીચે સાપ જુઓ ને તો સીધો નીચે આવીને આખો સાપનો પણ ઉપાડી લે અને થઈ જાય. ભોજ કહે વાક્યલિંગ વર્ધયન વાણીની રમત વધારતા, વાક્યલિંગ વર્ધયન વાણીની રમત વધારતા, ત્વમ યદિ ગરુડ અસી તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ. ત્વમ એટલે તું, યદિ એટલે જો, ગરુડ એટલે ગરુડ, અસી થાય તો, અહમ હું, ચક્રધારક વિષ્ણુ ચક્રધારી વિષ્ણુ તું. ચક્રધારક વિષ્ણુ એટલે ચક્રધારી
તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. વિષ્ણુ એટલે વિષ્ણુ, ગરુડારૂઢ એટલે ગરુડ પર સવાર હોય છે. ભવતી એટલે મતલબ હોય છે, થાય છે. આમ ભવામ એટલે આ અને ભવતી એટલે હોય છે. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. યુવક મનતા વિષ્ણુ પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શયનમ અગ્રે વદતિ. યુવક કહે મનસા વિષ્ણુ પ્રણમ્ય. મનસા એટલે મનથી, વિષ્ણુ એટલે વિષ્ણુને, પ્રણમ્ય એટલે પ્રણામ કરીને, પાંડિત્યમ પ્રદર્શયનમ અગ્રે વદતિ. પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે. પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે. यदि भवान चक्रधर विष्णु तर्हि अहम भवतः मस्तकस्य उपरि शोभमानं मुकुटम अस्मि. यदि એટલે જો, ભવાન એટલે આપ, ચક્રધર એટલે ચક્રધારી, વિષ્ણુ એટલે વિષ્ણુ છો, તર્હિ એટલે તો, અહમ એટલે હું, ભવતઃ એટલે તમારા, મસ્તક પર શોભતો, મસ્તકસ્ય ઉપરી શોભમાનમ મસ્તક ઉપર શોભતો, મુકુટમ અસ્મિ એટલે મુગટ છું. મુકુટમ અસ્મિ એટલે મુગટ છું. યુવક કહે મનથી, વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવી તો આગળ બોલે છે, જો આપ ચક્રધારી વિષ્ણુ છો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુગટ છું. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવં સંતિષ્ઠતે. મુકુટમ એટલે મુગટ, સદા એટલે સદા, મસ્તકસ્ય એટલે મસ્તકની, ઉપરી એટલે ઉપર, સંતિષ્ઠતે એટલે રહે છે. સંતિષ્ઠતે એટલે રહે છે. મુગટ સદા મસ્તકની ઉપર જ રહે છે. ભોજ કહે યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. યુવકસ્ય એટલે યુવકની, પાંડિત્ય એટલે પંડિતાઈ, અનુભૂય એટલે અનુભવીને. અનુભૂય એટલે અનુભવીને. યુવકની પંડિતાઈ અનુભવીને. તર્હિ એટલે તો, મુકટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ. અહમ એટલે હું, તર્હિ એટલે તો હું, મુકુટસ્ય એટલે મુગટની ઉપર, શોભમાનમ એટલે શોભતું, શોભમાનમ એટલે શોભતું, પુષ્પમ એટલે ફૂલ છું. પુષ્પમ એટલે ફૂલ છું. તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું. એવં અહમ અધુના તવ પરી સ્થાસ્યામિ. એવં અહમ એમ હું, અધુના એટલે અત્યારે, તવ પરી એટલે તારી ઉપર, સ્થાસ્યામિ એટલે રહીશ, સ્થાપું રહીશ. એવં અહમ એટલે એમ હું, અધુના એટલે અત્યારે, તવ પરી સ્થાસ્યામિ તારી ઉપર રહીશ. યુવક કહે ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમ અપि ભ્રમરો ભૂત્વા તવ પુષ્પસ્યો પરી સ્થાસ્યામિ. ભવાન એટલે આપ, ભગવાનનો અર્થ થાય આપ અથવા આપશ્રી. યદિ એટલે જો, પુષ્પ એટલે ફૂલ, ભવિષ્યતિ એટલે થશો, તર્હિ એટલે તો, અહમ અપિ હું પણ, ભ્રમરો એટલે ભ્રમર, ભૂત્વા એટલે થઈને, તવ એટલે તમારા ઉપર, પુષ્પસ્યો પરી સ્થાસ્યામિ ફૂલની ઉપર રહીશ. પુષ્પસ્યો પરી સ્થાસ્યામિ ફૂલની ઉપર રહીશ. આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. ભોજ કહે એવં ભવાન દ્વિરેવ તર્હિ અહમ સૂર્ય. એવં એટલે એમ, ભવાન એટલે તમે, દ્વિરેવ, દ્વિરેવનો અર્થ થાય ભમરો. દ્વિરેવ એટલે
ભમરો. ભ્રમર છો તો હું સૂર્ય છું. તર્હિ અહમ સૂર્ય, તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમર સૂર્યાત કાલે બંધી ભવતિ. પુષ્પસ્ય એટલે ફૂલની, અંતઃ એટલે અંદર રહેલો, સ્થિતઃ એટલે રહેલો, બેઠેલો, ભ્રમર એટલે ભમરો, સૂર્યાત કાલે એટલે સૂર્ય અસ્ત થતા, બંધી ભવતિ એટલે કેદ થાય છે. બંધી ભવતિ એટલે કેદ થાય છે. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતા કેદ થાય છે. અહમ અપી ત્વમ બંધિનમ કરિષ્યામિ. અહમ અપી હું પણ, ત્વમ એટલે તમને, બંધિનમ કરિષ્યામિ એટલે કેદી બનાવીશ. બંધિનમ કરિષ્યામિ કેદી બનાવીશ. હું પણ તમને કેદી બનાવીશ. બંધિનમ એટલે કેદી બનાવવા. યુવક કહે અહમ એટલે વાહ, ભવાન સૂર્ય તર્હિ અહમ મહાપ્રભાવી રાહુ. ભવાન એટલે તમે, સૂર્ય તર્હિ એટલે સૂર્ય છો, તો અહમ મહાપ્રભાવી રાહુ, હું મહાપ્રભાવશાળી રાહુ છું. હું મહાપ્રભાવશાળી રાહુ. તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યમ ગ્રસતે. રાહુ તો સૂર્યને ગ્રસે છે. આ બ્રાહ્મણનો વિષય. રાહુ સૂર્યને ગ્રસે છે. ભોજ કહે ઇચ્છિતમ ઉચ્ચે, જરા ઊંચે સાદે. ભવાન રાહુ ચેતમ અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. દાન આપું. જો તમે, ભવાન એટલે જો તમે, રાહુ એટલે રાહુ છો, તો અહમ એટલે હું, રાહુ રૂપાય એટલે રાહુ રૂપે રહેલા તમને દાનમ દાસ્યામિ દાન આપીશ. દાનમ દાસ્યામિ દાન આપીશ. જો તમે રાહુ છો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન ગ્રહણેનમ તવાયમ ગર્વ નિશ્ચયેનમ શાંતમ ભવિષ્યતિ. દાન ગ્રહણેન એટલે દાન લેવાથી, ગ્રહણ કરવું એટલે લેવું. દાન ગ્રહણેન એટલે દાન લેવાથી, તવાયમ એટલે તમારો, ગર્વ એટલે ગર્વ, નિશ્ચયેન એટલે નિશ્ચિત રૂપે, શાંતઃ ભવિષ્યતિ એટલે શાંત થશે. શાંતઃ ભવિષ્યતિ એટલે શાંત થશે. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. ફરીથી દાન ગ્રહણેન એટલે દાન લેવાથી, તવાયમ એટલે તમારો, આ ગર્વ એટલે ગર્વ, નિશ્ચયેન એટલે નિશ્ચિત રૂપે, શાંતઃ ભવિષ્યતિ એટલે શાંત થશે. યુવક કહે વિહર્ષ ચાતુર્યેણ, હસીને ચતુરાઈથી, યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ. જો તમે દાની દાતા છો તો હું, તર્હિ તો હું, સંતુષ્ટ એટલે સંતુષ્ટ છું. જો તમે દાતા છો તો હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફલમ ભવિષ્યતિ. તમારા, ભવતઃ એટલે તમારા, દાનસ્ય એટલે દાનની, પ્રયાસ એટલે કોશિશ, નિષ્ફળ એટલે નિષ્ફળ, ભવિષ્યતિ એટલે જશે. ભવિષ્યતિ જશે. ભવતઃ એટલે તમારા, દાનસ્ય એટલે દાનની, પ્રયાસ એટલે કોશિશ, નિષ્ફળ એટલે નિષ્ફળ, ભવિષ્યતિ એટલે જશે. તમારા દાનની કોશિશ નિષ્ફળ જશે. સર્વતઃ અરુદ્ધમ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. સર્વતઃ એટલે સર્વ રીતે, અરુદ્ધ એટલે નિર્લોભી, અહમ એટલે હું, ભવતઃ એટલે તમારું, દાનમ એટલે દાન, ન ગ્રહિષ્યામિ એટલે નહીં લઉં. ન ગ્રહિષ્યામિ એટલે નહીં લઉં. સર્વતઃ એટલે સર્વ રીતે, અરુદ્ધ એટલે નિર્લોભી, અહમ એટલે હું, ભવતઃ એટલે તમારું, દાનમ એટલે દાન, ન ગ્રહિષ્યામિ એટલે નહીં લઉં.
સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. એવં ઉત્તરોત્તરમ વિવાદ તરયો ભોજ યુવકયો મધ્યે યદા સંતોષસ્ય. એવં ઉત્તરોત્તરમ આમ આગળ ને આગળ વિવાદ રતયો એટલે વિવાદમાં લાગેલા ભોજ યુવકયો એટલે ભોજ અને યુવકની મધ્યે એટલે વચ્ચે યદા એટલે જ્યારે સંતોષસ્ય એટલે સંતોષનો વિષય એટલે વિષય સમ ઉપસ્થિતઃ એટલે આવ્યો તદા એટલે ત્યારે સમાગતે સંતોષે એટલે સંતોષ પ્રાપ્ત થતા સર્વ શાંતમ ભવતી એટલે બધું શાંત થાય છે. સર્વમ શાંતમ ભવતી એટલે બધું શાંત થાય છે. ફરીથી જુઓ. એવં ઉત્તરોત્તરમ આમ આગળ ને આગળ વિવાદ રતયો એટલે વિવાદમાં લાગેલા ભોજ યુવકયો એટલે ભોજ અને યુવકની મધ્યે એટલે વચ્ચે યદા એટલે જ્યારે સંતોષસ્ય એટલે સંતોષનો વિષય એટલે વિષય સમ ઉપસ્થિતઃ એટલે આવ્યો તદા એટલે ત્યારે સમાગતે સંતોષ એટલે સંતોષ પ્રાપ્ત થતા સમાગત એટલે પ્રાપ્ત થવું સર્વ શાંતમ ભવતી એટલે બધું સર્વ એટલે બધું શાંતમ ભવતી એટલે શાંત થાય છે. શાંતમ ભવતી શાંત થાય છે. આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થાય છે. ઇતિ વચન અનુસાર વિવાદો અપી સ્વયં એવં શાંતમ. ઇતિ એટલે એ વચન અનુસારમ એટલે વચન મુજબ વિવાદો અપી એટલે વિવાદ પણ સ્વયં એવ એટલે પોતાની મેળે જ શાંત હોય એટલે શાંત થઈ ગયો. શાંત હોય એટલે શાંત થઈ ગયો. ઇતિ એટલે એ વચન અનુસારમ એટલે વચન મુજબ વિવાદો અપી એટલે વિવાદ પણ સ્વયં એવં શાંત પોતાની મેળે જ શાંત થઈ ગયો. એ વચન મુજબ વિવાદ પણ પોતાની મેળે જ શાંત થઈ ગયો. અંત ચતુર જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય દારાધિપતિમ ભોજરાજઃ અવદત. અંત એટલે છેવટે ચતુરમ એટલે ચતુર જ્ઞાનેન ગુણેન તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિતમ એટલે પંડિત યુવકમ એટલે યુવકને પ્રણમ્ય એટલે પ્રણામ કરી દારાધિપતિ એટલે દારાદેશના સ્વામી ભોજરાજ એટલે ભોજ રાજા ભોજે અવદત એટલે કહ્યું. અઈ ઘટ પંડિત અહો ઘટ પંડિત. અઈ ઘટ પંડિત અહો ઘટ પંડિત. ફરીથી જુઓ. અંત એટલે છેવટે ચતુર એટલે ચતુર જ્ઞાનેન ગુણેન ચ તેમજ જ્ઞાન અને ગુણ વડે ઉક્ત તે પંડિતમ એટલે પંડિત યુવકમ એટલે યુવકને પ્રણમ્ય એટલે પ્રણામ કરી દારાધિપતિ એટલે દારાદેશના સ્વામી ભોજરાજ અવદત એટલે ભોજે કહ્યું. યઈ ઘટ પંડિત અહો ઘટ પંડિત ગુણ પૂજકે દારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ. ગુણોના પૂજારી એવા દારાદેશે એટલે દારાદેશમાં ભવતઃ એટલે આપનું સ્વાગતમ અસ્તિ એટલે સ્વાગત છે. સ્વાગતમ અસ્તિ એટલે સ્વાગત છે. ગુણ પૂજકે એટલે ગુણોના પૂજારી એવા દારાદેશે એટલે દારાદેશમાં ભવતઃ એટલે આપનું સ્વાગતમ અસ્તિ એટલે સ્વાગત છે. ગુણોના પૂજારી એવા દારાદેશમાં આપનું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ આપ વિજેતા થયા. ભવાન વિજયી જાતઃ આપ વિજેતા થયા. સંતુષ્ટે જન ન કોપી પરાજતુ મર્હતિ. સંતુષ્ટ એટલે સંતુષ્ટ જન એટલે વ્યક્તિને ન કોપી એટલે કોઈ પણ પરાજતુ મર્હતિ હરાવી ન શકે પરાજિત ન કરી શકે. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે પરાજિત પણ ન કરી શકે એમ. સંતુષ્ટ એટલે સંતુષ્ટ જન એટલે વ્યક્તિને ન કોપી કોઈ પણ પરાજિતમ મર્હતિ હરાવી ન શકે. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે. યતો હિ સંતોષ એવં પુરુષસ્ય
જેમ કે સંતોષ એટલે સંતોષ જ, પુરુષસ્ય એટલે પુરુષનો, પરમ નિધાનમ વર્તતે એટલે શ્રેષ્ઠ ખજાનો છે. પરમ નિધાનમ વર્તતે એટલે શ્રેષ્ઠ ખજાનો છે. ફરીથી યતો હિ કેમ કે સંતોષ એવ એટલે સંતોષ જ, પુરુષસ્ય એટલે પુરુષનો, શ્રેષ્ઠ પરમ નિધાનમ વર્તતે શ્રેષ્ઠ ખજાનો છે. કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. મિત્રો, આજે આપણે અહીંયા જે ત્રીજું ગદ્ય પરમ નિધાનમ ચ રાજા ભોજ ઉપર જે પાઠ હતો એ અહીં પૂર્ણ કરીએ છીએ. તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોએ તમારી ટેક્સ્ટ બુક સામે રાખવાની. મેં જે અન્વય મુજબ ભાષાંતર કર્યું એ તમારી ટેક્સ્ટ બુક સામે રાખી અને આ વિડીયો જોવાનો. 2 થી 3 વખત જોશો એટલે ચોક્કસ તમને ભાષાંતર આવડી જશે. સ્વાધ્યાય દરેક મિત્રોએ ચોપડો બનાવી દેવાનો, પહેલા જ પાઠથી સ્વાધ્યાય લખવાનો. સંસ્કૃતના શ્લોક હોય તો શ્લોકનું ભાષાંતર લખવાનું, સંસ્કૃત લખવાનું નથી. બરાબર? ગદ્ય હોય અથવા પદ્ય હોય તો એનું ભાષાંતર એટલું લખવાનું અને સ્વાધ્યાય મતલબ ચોપડો બનાવી દેવાનો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જવાન.